આજે અમે આવી ગયા છીએ રાણાપુર બજારમાં, એ પણ કપડાની ખરીદી કરવા માટે। તો ચાલો મિત્રો, મારો વિડીયો તમને ગમે તો પ્લીઝ જોવાનું નહીં ભૂલતા। કેટલા દૂર જવાનું હતું તે? તો અમે આવી ગયા છીએ પલંગ પેટી જોવા માટે। કેટલી મસ્ત દુકાન છે। મારી પાર્ટીના બધા છે, જો મારે આજે જોવાનું છે પલંગ પેટી, એટલા માટે અમે જોઈ છે કેટલી મસ્ત અમારી રાણાપુર બજારની દુકાન છે। ચલો, હજી સુધી ખતમ જ નથી થતી। રોશની, પલંગ પેટી ચલો, કેટલું મસ્ત અહીં વેચાય છે। જો પ્યારું પ્યારું, ખૂબ જ મસ્તનું છે બધું। રોશની કા આંજો, હજી કેટલું બધું આગળ જવાનું છો? તમે હાલો ને। તો ભાભી, મારી મમ્મી ને બધા પાછળ પાછળ આવે, અને અમે 3 બહેનો અને કાકી આગળ આગળ જઈએ પલંગ પેટી જોવા માટે। કેટલા બધા દૂર જવું પડે। તપીલા પણ કેટલા મોટા મોટા આવી ગયા છે। આપણે રાણાપુરની કેટલી મસ્ત દુકાન છે, કેટલી મસ્ત ડબ્બા, કેટલા મસ્ત ના। વાવ, એકવાર અમારા રાણાપુર બજારમાં જરૂરથી ખરીદારી કરવા માટે। કેટલી મસ્ત ની તિજોરી, ચાવી બેરી। મમ્મી એની 6500 की બે દીમાં લેવા મસ્ત છે, કેમ નહીં? અમારે પલંગ પેટી થઈ ગઈ છે નક્કી, અને મને મૂકીને ના જાય, તો હું તને મૂકીને જાય। આની અંદર તને પૂરી જો 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 એટલી બધી જો ખી જાય તો આ નુકસાની ના કર ને। કેટલું ક્યુટ નો, તો તારે મસ્ત મસ્ત વસ્તુ પડાઈનો તો ભંડારો છે કે નહીં? બધા કરતા બેસ્ટ દુકાન આપણે રાણાપુરની કરવી પૂછવાનું છે। કેટલા મસ્ત ના આવડ્યું, કેટલું મસ્તનું। એકવાર રાણાપુર બજારની મુલાકાત લેજો। ચપ્પલ વેચવાની ગળી આવી ગઈ નહીં, આમાં ચપ્પલ વેચે ને પૂરી ગળીમાં કેટલા મસ્ત ના વેચાય।